અરે શેઠ. હા બોલો મુક્તાજી. બોલો શેઠ બોલો, શાકભાજી નો શું ભાવ રાખ્યો હ? શાકભાજી તો જો ને ગવાર હ, આહા, ચોળી હ, બરાબર. ભીંડા હ, આહા, ઢોલી હ. હા એ બરાબર. એ બધાની જરૂર નહીં. આ કંકોડો નો શું ભાવ રાખ્યો? કંકોડાનો તો ભાવ લે તને નાખો હોય એટલે કેમ યાર શું થાય એમ અમારે? તારી અચ્છા જ નહીં લે. એટલે ચમ કેવો હું મી એટલે મારા ઠીક મારા આજે દોશીએ કંકોડો ખાવાનું જ કહ્યું યાર. પણ કંકોડાનો ભાવ તને કોઈ હોય એવો જ નહીં. આ પહેલાથી વાત કરું તને. અલ્યા ગમે એટલો ભાવ હોય એટલે ચમ હું તો હવાલી માવાલી મોણો હું યાર. ભાવ ખર્ચે છે ને અલ્યા ભાવ આ ઠેલી ભરીને તમારે આ ઠેલી ભરેલો હોય તો કંકોડો લઈ દો એવું. કંકોડાનો તો ભાવ હ 50 ના 100 બોલ. અરે 50 ના 80 રૂપિયા લે યાર ભલા મોણા. તમે શું સમજો મને યાર? તારી તાકાત જ નહીં લે. અરે યાર જો તું યાર શેઠા હમું બોલજે હો. જો મને તું તારી બોલું એટલે થોડું ચાલશે. હું તો કઈ ભૂખા મરતો મોણો છું યાર. ખમર તો નહીં પણ તારી અચ્છા જ નહીં લેવાની કંકોડો. અરે કંકોડો નો બાપ હોય તો લઈ લઉં યાર. જાને લે લુકતા તારી તો કલાક જ નહીં. એટલે તે હું ચોકન તારા ઘેર ચોરી કરવા આવ્યો છે. મને લુચ્ચો કહું યાર. તોય તો જ છું ને અમે તું બધે લોકો ભેગા જ કરું હું ને તું શું કરું? અરે તો બેટા કરીને પણ ચેદન તા ન ક્ષેત્રે એ તો વાત કરી યાર. એ કરવાનો તો તારો પહેલો નંબર આવે. એટલે ચમનો પહેલો નંબર આવી ગયો મારો પાસ. અરે બોલ ને યાર કંકોડો તારી શું ભાવ છે? એના પર 50 નો અરે 50 નો નહીં 80 નો લઈ લઉં. 80 નો આ કંકોડો નું શું ભાઈ? આ હરી કિલો અને કંકોડો યાર. આ તને હરેલો દેખાય? અરે હારેલો 50 રૂપિયા પોહતો છે. આ તો તારી અસલ ઓરિજિનલ કંકોડો લાવવાની હેસિયત જ નહીં યાર. ઓરિજિનલ જ અને મને જૂઠો કહું આ જોતું દોત ના જોઈ થઈ જાય. વાતો કરો તો મારી ડોશી કંકોડો ખવડાવવાનો વાગી. આ ઠેલી જો તું પેલા ઠેલી ઓરા છે. આ ઠેલી થેલી લઈને આવ્યો હું. તા હું ઠેલી નહીં થેલી ભરીને લઈ જવાનો. અરે યાર તારે કંકોડો હાલવા કે પછી શું કરવું યાર? ડોશીના ઘાઘરા જેવી થેલી લઈને આવ્યો હું. એટલે તાર કંકોડો તાર વેપાર કરવાનો કે નહીં કરવાનો? વેપાર કરવાનો જ લે. આ તારો તો પછી યાર સમજાવવાની વાતો કરો યાર. પણ આ ખેલો તો આપે થાય. એટલે તારો માલ એટલા હારી ગયેલો માલની કિંમત એટલી હોતી અરે છે. આ હરેલો દેખાય તને? હરેલો દેખાય? તારી હેસિયત નહીં ઓરિજિનલ કંકોડું લાવવાની યાર. બહુ મગજમારી ના કરે. લેવો એટલે ના હેગા મોઢે. એટલે આ જેમ કોઈ ગ્રાહક ને આવું કહેવાનું હોય તારે? પૈસા આલવાની તાકાત ના હોય. હમણાં શકરાભાઈ ની શેણે ફરી ગઈ છે હમણાં. હા તો હેડ કેટલો થાય? તું નાખું લે ને હે. તાને હું તે મારે મોડું થાય શાક બનાવવાનું ડોશી ખવડાવવા. તાને હું તે લે 500 થાય બોલ. 500 ચોકની એક બે 3.5 ગ્રામ તો ઓછું હ. નહીં ઓછી તો કશાકમાં હા લાય હેડ. લાય એમાં માં થેલી ચો મેલી. એ થેલી આ નહીં પડી લઈ જા. માર નહીં જોતી થેલી. આ જોઈ એ બગડો આ નાખે. મારામાં થેલી તને હુંપી વાત કરે. પૈસા તો લાય પણ ચો પૈસા હમણાં હોત ના હાલું હું યાર. પૈસા લાય. પૈસા હોત ના હાલી દઉં પૈસા યાર. લાય તું. હું ચો વેટો કરવા આવ્યો યાર ભલા મોડા. પૈસા લાય. હમણાં હા ને આ દુકાનદાર બંધ કરીને રાહી જવું પડશે હમણાં. વાત કરે હતી બે હમણાં જેડો પડી જશે. જા તારા જે ગણી અલે મહાવિષય છે ભૂલી ગયો. આરે પૈસા જો. આ તો ભૂલી ગયો. તને ઓળખું તું વેટાર કરું એ મને અલે ખબર. ભલા મોડો ભૂલી ગયો. આ પૂતામાં મારે પૈસા. તને તો પહેલાથી લે, જોવાનું આ હતું. પૈસા લે. 50 ને બદલે 90 રૂપિયા 92 રૂપિયા કાપી લે. વાતો કરે હતી. વાત કરે હતી. 92 રૂપિયા કાપ્યા 50 ને બદલે 92 તને. હવે મારે ઘેર જઈને જલ્દી શાક બનાવવાની વાત કરે હતી. તારા કાছে તો હું જબરો હું. અરે જબરો હોય તો તાર ડોશી પોવાની હે. તું જા હમણાં સોના મારો હા, નાખો ઓકે. ખબરે હમણાં. અલે આ તો જો અલે ઉતારા પાછા. અરે હું કહું રમતુડા. અહીંયા એ કોમન આવું. એટલે શું હવે ઘટ પડે તારે ઘટ પડી એટલે તું અરે મારો કે- એટલે હું પણ રમતુડા તારે કરવું શું કે ને? શાકભાજી નહીં મોકલાઈ લે માર ઘેર આલ દેજે એમ કહું. આ તે મોકલાય લા હેડ આલ દેતા. તો યાદ આવી ગયું. મારા પર વસવા હે ને પણ આ નહીં આલું તો તારી દશા અપાવો યાદ આ રાખજે. આ તારે હેડ. જો, વેકા જેવું કોમ ના કરતો ભાવ ઘેર કોણ આવજે. આવ્યું હે ઘેર? એ તો મહેમાન આવવાના જાહેર. મહેમાન આયા. કહેતો તો ને તારી હેડ છે ને આ પેલા બગડી ગયેલું ફોલેવાર ઘેર મોકલાવું મેં. અરે બગડેલું નહીં અને આ આપણું. હેવી કંકોડો હું ખાનારો અરે લ્યા. બગડેલું નહીં તું ફૂલેવા તો વાત ખા. ડોશી ને અમે કંકોડો ખાવાના જા ને. ફોલેવાર વાત કરે છે. હા, શું બોલ? ખાજે બનાવી. હલકું હલકું તું શું ખાવા વાળો હું? અલ્યા અમે તો કાયમ ખાઈએ. અને પાછો મને વાત કરે હતી યાર. હાર હેડ અમારે. એટલે આ તારા ઘાઘરા જેવું થેલું માં ના અરે આ તો યાર એવું બોલ ના કરે તો યાર. કહેજે હારું કોઈ યાર આ સાપરા. આ તો બધું બરાબર. મારી વારી આ ગોમત પેલું તો બરોબર હે યાર. આખા હાલ વગર આલી દે હો તું મારી બાપા વસવા કરજે. આલી દે હું તારા ઘેર. આ છોકરા બોનું
કરવા જવાનું હોય મારે બધે કહેવાનું બધે બહુ કહેવાનું મારે પત્તા કરો કરવાનો અમારે તો મોટું વધારે અને મારે અમારે નવા રોડ બાજુ જવાનું હોય આ બાજુ જવાનું હોય પેલી બાજુ જવાનું તમારે થાકી જવાનું મતલબ ભણવાનું કરવા જવાનું હોય કરવા અમારે ઘેર કહી જવાનું ચાલભાઈ જય અલગ તને મજા છો ને કાલે છોકરાનું ભણું વાણું કરવા જવાનું હોય એવું હા હોવા આવજો હો કશું વાંધો નહીં આવી કાલે પણ 10 વાગે તૈયાર રહેજો કમ્પ્લીટ 10 વાગ્યા હો ક્યારે ઇકો કરી હ તારીખ ઉપર બરોબર અને કેટલા આ તો 10 મિનિટ બધે આખા કુટુંબ કહેવાનું હો આવ ગેટી બે મોહન કશું વાંધો બરોબર નહીં. અને બીજું શું કહું તમને પાછા તૈયાર થઈ રહેજો કમ્પ્લીટ અરે રેડી થઈ ગયું. બરોબર પાછું તો મોડું થાય પાછું આ તો બેહવાનું તો અરે જવાનું બધું બહુ કહેવાનું હો એવું હે તા હજી તો જવાનું નવા રોડે જવાનું હો આપણે ગવાની મોવાડી બાજુ જવાનું હો પેલી બાજુ જવાનું હો બધે ફરવાનું હો કશું વાંધો નહીં તે અને 10 વાગે ને? આવ 10 વાગે કમ્પ્લીટ ભણ શું કહ્યું કશું વાંધો નહીં આવી બરોબર 10 વાગે આવી જવાનું જઈશું આવી જઈશું. બરોબર ને ભૂલ ના થાય ના ના. હા પેલા ભમતુજી ખરા ને હોવો હોવો ભમતુજી ઘેર કહેવા જવાનું પાછું મારે ક્યાં જવાનું એ જવાનું હો બરોબર એ થોડું કહેવું પડે મારા ભાઈ પણ ખાસ મિત્ર એ વાતે સાચી ને બરોબર તો ભમતુજી ઘેર કહેવાનું પાછું હા તે આવી જઈશું આપણે. બરોબર હા હા આવી જવાનું નક્કી પણ હો હા નક્કી શું કહ્યું હા અલ્યા મારી આ ભાડેમાં શાકભાજી બહુ કિંમતનું લાવ્યો એટલે મારી ઘેર મેલી અને આ પાછું પેલે શેઠે કોમ સમજીને મને મોકલાય કે મારા ઘેર આવી દેજે કે આ મારો કંકોડો તો અહીં મેલું બહુ મોંઘો લાવ્યો આમ તો અને અહીં મેલું અને ડોશી મતલબ ઘેર નહીં એટલે આવીને એ તો લઈ લે છે બરાબર અને આ પેલે શેઠે મારી હાવના આલ્યું હતે એ હું એના ઘેર આવી આવું બરાબર આ એના ઘેર ગઈ અને પછી મેલીને પાછો આવતો રહ્યો દેખાતા નહીં કોઈ ઘેર હા હા મારું ઘેર તો કોઈ દેખાતું જ નહીં માજી જો પેલા કાકો તો જ્યાં કોઈ દેખાતું નહીં ઓલા મારા શું વાત છે મારા હારું કંકોડો હા 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 કંકોડો એટલે કંકોડોનું શાક ભાઈ ડુંગળી થોડો મરિયો એ જીરું બીરું નાખીને બનાવ મજા આવે મારે સારું ઉઠાવું તા કંકોડાની સિઝન હા બનાવું કે ડોસીને આપણું શાક બનાવી ઉઠાવું ના મારે સારું આ છોકરાનું ઘણું ઓનું કરવાનું હો હું કહેવા આવ્યો હો મારે સારું કંકોડાનું શાક ના બનાવું ના ઉઠાવાય ના નહીં ઉઠાવું મારા સારું આ ડોહો મારા સારો બીજી તરફ આવો ફરી જાય મારા સારું ઉઠાય ઘણા ઉઠાવ ના સારું આ કહેવાયો ના કહેવાય અને મારા નગર તકલીફ પડશે કંકોડો સારા ભાવ વળતો ઓટો મારો તા કંકોડા ઉઠાવું કદાચ જો રાગ આવે તો કોઈ પેલા કાઢી દીધું કહી જાઉં કંકોડા સારા મારો આપણે કહેવા નીકળે હો ખાચી જોઉં તો મારા ડોસીને કહ્યું તું જા પણ મારી હારે ડોસી મોડી જ દાન કે તમે તો ડોહા ગયા હવે જીધું મારે હમણાં કાકા બોલો જય રાખણી આપણા કાલ વાણામાં આવવાનું છોકરા બેરીને વાણું કરવાનું હો હા હા તૈયાર જ છીએ અમે 10 વાગે તૈયાર રહેજો કમ્પ્લીટ હોન કમ્પ્લીટ ઈકો આવો ને એટલે બેસી જવાનું તમારે હારું હારું મોડું ન થાય પાછું મોડું ન થાય હારું હારું અલ્યા મારે હાનું પેલા તો શાકભાજી આલવા ગયો તો પેલું લુખો શેઠ છે તેની જબરું ખાવ થોડી વાર આલવા ગયો તો આપણે તો વીઆઈપી ભાવનો કંકોડો લાયા હતી અને મારા કંકોડો મારા અહીં ચોથી જાય ચો મેલ્યો તો ચો લઈ ગયો કોણ લઈ ગયો અલે ભાઈ અહીં કોઈને કંકોડો લીધો તો આ ભારે મોઘો ને કેટલો વીઆઈપી કંકોડો લાવ્યો તો ને કંકોડો ચોજો બરાબર એટલે હારી આ ડોશી મય મેલીને તો નહીં જીવાય આ ચિયો ચોર એવો પેદા થયો હું ગમે એવાની ચોટલી મંત્રી નાખું વેટો કરું ગમે એવાની શકરાભાઈની શેણે ફેરવું અને આ મારી શેણે ચિયો ફેરવી ગયો આ ચોર હશે ચિયો મારો કંકોડો લઈ ગયો યાર આ ભલામણો ગમે એમ વેટો કરી નાખવાનો એટલે ભાઈ કોઈને કંકોડો લીધો હોય તો મને કહેજો હો નકર એની વેટો થઈ જશે યાર આ ભલ ભલાની હું ચોરી કરીને બેઠો પણ આવી તો ને મારું કોક કરી જોઈએ બરોબર આ કંકોરોનો ચોર હે ને આમાં મારા મગજમાં આવ્યો આ કંકોરો કોણ ચોરી કરી ગયો ચોરને તો હાથમાં પાતર પહેરી જશે ને તો હું એ ચોરને હોજાવાનો નહીં રહેવાનો ભલામણ આ ચોર તો મારા હાથમાં આવી જાય ને
તો મારો તો કંકોરો લઈ ગયો પણ એનો મરચો કાઢી નાખું યાર. હવે મારે આ કંકોરોનો ચોર શોધવા હું આગળ જઉં. મને મારા મગજમાં આવી ગયું કે આવો જ ચોર હોય. મી પોતે ચોર હું, ઘંટી ચોર હું, અને મારી ચોરી બીજો ચોર કરી જાય અને તે પાછો મોઘો કંકોડો. એટલે હું એમની દવા તો કરાવવાનો નહીં રહું. આમાં માઇન્ડમાં આવી ગયું કે આ કંકોરોનો ચોર છે. હાથમાં પાતાર તું પહેરી જા ને ભાઈ, અને તને છોડું ના એટલું યાદ રાખજે. જાય અલગ છે. હા, શું ફર્યા? અરે મારે થોડું કામ હતું ને હા કે તો જ હતો. હવે તમે શું કહું, હા કાલે છોકરાને ભરીને ઓણું કરવાનું હું, એવું? એટલે 10 વાગે તમારે આવવાનું હું, હા બરોબર? બસ વાંધો નહીં, શું કહું? આવી અને 10 વાગે કમ્પ્લીટ 10 તૈયાર રહેજો. હા સારું આવી જજો. આવો તો અહીં તો નહીં ઉઠાય ને. અરે આ તો કંકોડો કશો નહીં. ચાલો. અચવાઈ લાયા એટલે કોઈ તો એથી લાયા જ નહીં હોય. ના તો લાયા અમે આ તમે વણામાં લાવો ને દવા દે. હા, 10 વાગે કશો વાંધો નહીં, શું આવી કહ્યું? જજો. હાલો, તૈયાર રહેજો. અરે કશો તો નહીં, આવી જજો. હા. ત્યાં મારી હારું આજે કશી વાતે ખાવાનું ઠેકવાનું પડ્યું નહીં, બરાબર? હા એ આ ભાઈને હું પૂછી જોઉં. ઓ ભાઈ, હા આને શું આ તો શું બનાવ્યું શાક બાપા ફૂકાતું? શાકમાં તો એવું હોય કે દૂધી બનાવી છે. દૂધી બનાવી આજે મારે કાયમ બટાકા બાપ કરે તો બટાકાનું શાક ખાવાનું, મારા આજે ખાવાની બરકત જ નહીં આવી. તો કીધું સારું હોય કંઈ બનાવ્યું હોય તો કીધું પૂછી જોવું એમ. વાટકામ લઈ જવું થોડું. થોડી પડી છે દૂધી ખાવી બધી, પણ આમ તો દૂધી મને તો ઓછી ફાવે. મારે એક ટાઈમ તો દૂધી હોય. હા બરાબર. મારી હાહનું કો હા આમાં મારે અમે હે ને સારી વેરાયટી શાકભાજી ખાવું તું. શું ખાવું? એટલે આમ તો મારી સારું કહું, આમ તો કંકોડો લીધો તમે અને ઘેર મળ્યા મેલ્યો તો બરાબર. તો તમે ખરું બોલાવો ને તું વળી ખાધું જ નહીં યાર. હા એટલે આ તો કીધું આ ખાઈ લઉં, પણ આ કંકોડો ઘેર મેલીને આવ્યો તો મારી હારું કોક લઈ ગયું કે અને મારી હારું તા પછી હું એમાં શું કરું તા? બોલો તમારે એવું ના લગાડતા હો, ખોટું ના લગાડતા. તમને એવું લાગ્યું કે આવા કંકોડા લઈ ગયા એવું લાગ્યું? ના ના યાર, પેલા મોણો મેં તમારા પર એવું શક નહીં કર્યું. ના તમે ચોર સમજીને જ આવ્યા પાછો. ચોર નહીં યાર, તમને એવું નહીં. આ તો મેં ખાલી મારે કાયમ બટાકા બાફીને ડોસી ખવડાવે એટલે આ કંકોડો લીધો તો. એટલે મેં કીધું આ તો કંકોડો કોઈ ગમે તેમ હોય પણ કીધું અમને કંઈક સારી વેરાયટી બનાવી હોય તો કીધું લેતો જવું વાટકા. આપણે તો દૂધી બની. પણ એક વાત કહું? હા બોલો. હા પેલા હવે ભરતભાઈ લગભગ કલાક 2 કલાક જેવું થયું છે. એટલે એવા ચમ આવ્યા હતા? એવા મળતો આવ્યા હતા કે હવે પેલું વાણું કરવા જવાનું હોય ને. હા હા, એમના છોકરાને બાયડીનું બધે કે હવે તે બધે કહેવા ને કર્યો તો એવા કહેતા કે ભમતુજી તો જવાનું કહેવા કે કદાચ એવા આવ્યા હોય. હા આમાં મને ખબર પડી આ ભરત્યો હો ને બધાનું આણું કરવાનું કહ્યું, પણ આ કંકોળોનો શક મને એના પર જાય એટલે મને આણું કરવાનું એને કહ્યું જ નહીં. એટલે મારામાં છે ને એના માટે કોઈક તપાસ કરવી પડશે. હા તે જો તો પછી આપણે હું જાઉં અને ભરત ત્યાંને જ મળું, કારણ કે આ મને બધાને એને આણું કરવાનું કહ્યું હોય તો આવો કંકોરો ચોરી ગયો હોય તો જ મને ના કહ્યું હોય ને. એટલે આ મારે ભરત ત્યાંને જ ચાલવો પડશે. અત્યારે મારે આનું તો ક્ષેત્રે ને ઘરે ફરી વળ્યું, પણ મારે આનું આ એક ભાઈ નહીં મળ્યો, ભરતભાઈ. એટલે મારે આનું આ ભરતભાઈને ઘેર આવ્યો અમારું હમણાં જરી પૂછવાનું રહ્યું. ઓહો ભરતભાઈ, ભરત શ્યામ શું કરો યાર? અરે કશું કરતા નહીં, આ ધાબા પર વરસાદ આવે ને હા. તો થોડું પાણી ભરાઈ ગયું અરે એટલે હું તો ક્ષેત્રે ને ઘરે યાર ભલા મોણ ફરી વળ્યો. એવું ને? ભલા મોણ કોમાં આવ્યો તો યાર. હા બોલો બોલો. અને આમ તો ઘેર મારે ડોશી કાયમ બટાકા બાફે બરાબર, બટાકા બાફો. અને મને કાયમ ફાવતું નહીં યાર. હા હા. તો તમારે એમ કે ધાબાવાળા હતો કઈ વીઆઈપી શાક કોઈ બનાવ્યું? મારા હારું વીઆઈપી શાક નહીં પણ ખબર હા ટોમેટો અને સેવનું શાક બનાવ્યું. ટોમેટો સેવનું હા અને રોટલી. અને રોટલી. ઘઉંનું તો મને ડાયાબિટીસ છે એટલે ઘઉંનો ખોરાક નહીં ખાતો ભલા મોણ. રોટલા બનાવી દઈએ બાજરીના. ના ના આમાં તો હું આજે થોડી તપાસમાં હતો પણ શું આમાં થયું બાહુ? મારા હારું આ ડોશી દખે યાર કંકોળો લીધો હતો મેં. કંકોડો.
હવ તે મને એમ થયું હતું કે લાવો ને આ ભરતભાઈ માં આ બધા કહેતા આયા હતા હા હા તે મારા ઘેરે પણ આયા હતા હવે આ તો તમારા ઘેર પણ કોઈ ઘેર નતું અને શું બાયડીનું આનું કરવા જવાનું બધાને કહ્યું ને તમે હા અને મને એકલા ના કહ્યું ને મને જ ટાર્યો ને હા. એટલે ભલા માણસ કહું હા ગમે એમ તમે મને લોટી કરતા હોય પણ મને તમારા પર શક જાય સગીતા હે હા મને બધાને આખા કટમને કહ્યું બરાબર હા હા બરોબર પણ મને એકલા ટાર્યો ને હું આગો પાછો હતો ને તમે કંકોડો લાવી દીધો હોય એવું લાગે ના કંકોડો મેં જોવા તો ખરો પેલી કોથળી આ તો કોથળી મેં ઘેર ભરીને જ આવ્યો તો હા ભલા તે પછી હું શું થયું હું કહું આ તો પેલા એમનો કંકોડો હો પછી હું નહીં લા લેવા અલે મારા ઘેર યાર કંકોડો મારો જ હોય ને યાર ભલા માણસ. પણ એમાં થયું શું હા કે તમે ગયા નતા માજી ગયા નતા કોઈ નતું ઘેર બરોબર અલે પણ ભલામણો બધા કટેમમાં કહ્યું તમે હા, બરાબર બરોબર. અને મને એકલા તારો એટલે મારો કંકોરાની કોથળી એકન ભરવેલી હતી કે હતી નહીં બરોબર ના હું તો કંકોડા ખબર હે? પણ તમારે મને તમારા પર શક પડી ગયો હ ના મેં અને તમારા તમે સાચું બોલો યાર જો હું તમને શું કહું? કંટાળેલો માણસ હું જો હું તમને શું કહું હા, ના ના મારી વાત બાળક કશી- તમે વેટો મારો જ કરી લાયા હું હાજે. તમારો વેટો નહીં કર્યો તો તમારા બોલો કંકોડા તમે. લાવ્યા નહીં. અમે તો ખાલી ટોમેટો સેવનું નામ ગમણી રોટલી બનાવી મને એ વાત સમજાવવાની વાત ના કરજો જો મેં તમારા કંકોડા લીધો નહીં ભલા મોણો કહું તમે ગમે એમ કહો પણ મારો વેટો તો તમે જ કરી ગયા જો લાગે તમારે કંકોડા ખાવા હોય તો એમ આપણે- નહીં મારી વાત સાંભળો. તમે ચોર જ લાગો હો તો હું યાર તમને ચોર લાગુ છું હા હા મને ચોર હા? તમારા પર જ ચોરી અરે ઠરાવવાની કંકોડા હે. તો મારા પેલા ખેતરમાં રૂમ ઝૂમ લાગ્યો હો અલ્યા એ વાત કોઈ એક બરાબર હા, પણ અમે- ઘેરથી અમે- અમે ભરેલો ભેગા વાળી દો. કંકોડો. યાર તમે અરે અમારે ઘેર તો કંકોડો તો હા બોલો હું ચોર નહીં હા પણ આ મારા છોકરાને બેરીનું ઓનું કહેવા નીકળ્યો હતો ને હા હા તો ઓનું કહેવાનું બધા નીકળ્યો હતો ને આ બધાય કહ્યું તું પણ એક ભાઈ જોડે જોયો તો કંકોડો હવે- બીજી કોથળી અને 250 કંકોડો હતો આ એ હતી તો પીડિત આ કોથળી તે પક્કા ભાઈ જોડે જોયો તો પક્કા ભાઈ જેડી જો હા, પક્કા ભાઈ. હા હવે કમ્પ્લીટ સાચું કહો તમે સાચું સાચું પાકું ન કહે યાર આપણે હે ને ના 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 વેત બગડી ગઈ પક્કા ભાઈ છે. અમે કહેવા જાવ રોડ ઉપર મળ્યા હા તે કે ભાઈ આ હમણાં પસંદ કાલ 10 વાગે તમે ત્યાં થઈને આપજો હા હા તમે મારી નજર કંકોડ પર પડી બરાબર પછી મને તમારા ઘરે જ આવી ગયું તો તમારા એમના કંકોડો લઈને જતા ભાર્યા એમ ને? હા તો તમારે તો મારે એની પાછી તપાસ કરવી પડે તમારે આપવું પડશે હા તો બરાબર. લેડો હા તો પછી હા, એવું કામ કરવું પડે હા લેડો હેડો. કારણ તો તમે ચોર નહીં એમ ના ને? અમે ચોર નહીં હા રેડો. કંકોડો તમારે ઊંચકા પક્કાભાઈની માટાની જો- વાડી હે પક્કાભાઈની જો પકોડી ના કઈ નાખું તો જો જો હાથમાં બસ. આવી જાય તો. હા